जो बेटा बधाई जय तो बोलवा जो बीजू कोई ना खाए तो कहीं नहीं हो। बोली पवन सुत हनुमान की, उमापति महादेव की, द्वारिकाधीश की, अपने अपने कुलदेव की। बोली ओम नमः पार्वती पतये हर हर महादेव हर। स्वस्ति श्री यजमान भाले तिलकम कुर्यात्। हरि ओम स्वस्ति इंद्र वृधस्वाः स्वस्ति नः पूषा अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। पृथगस्वामरुतः पृष्टिं मातरः शुभं यावानो विधते सुजगमयः। બધાએ જો મહારાજ પોતાની પાસે આવે એટલે બધાએ ચાંદલો કરાવી પોતાના જમણા હાથ ઉપર કાંડું બંધાવવાનું છે. આ બધા વતી પૂજા છે, કોઈ એક માણસની પૂજા નથી. સમગ્ર સમાજનું કલ્યાણ કરવા માટે ભગવાન દરિયાલાલ દેવને રીઝવવા માટેની આ પૂજાની આપણે હવે શરૂઆત કરીએ. ચલો નેત્રાચમનમ બે આંગળા આંખે પાણી અડાડીને હાથ જોડી રાખજો. 3 વખત ગણપતિ મહારાજનું નામ મનમાં લેજો. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. કોઈ ગુરુ ધારણ કર્યા હોય તો યાદ કરી નમસ્કાર કરવા, ન ધારણ કર્યા હોય તો જગતના ગુરુ એવા ભગવાન શંકરને નમસ્કાર કરજો. પરમ ગુરુભ્યો નમઃ. ઈષ્ટદેવ એટલે તમારા કુળદેવ સિવાયના બીજા કોઈ પણ દેવને તમે માનતા હોય તો એને યાદ કરી નમસ્કાર કરજો. ઈષ્ટદેવતાભ્યો નમો નમઃ. તમારે મમ્માય માતાને યાદ કરી નમસ્કાર કરવા. તમારે દાડમ બાપ સ્થાન દેવતા એટલે આજે આપણે જેની પૂજા કરવાની છે એવા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એવા રત્નાકર સમુદ્રને નમસ્કાર કરજો. સ્થાન દેવતાભ્યો નમઃ. બ્રહ્માજી અને સરસ્વતી માતાને નમસ્કાર કરજો. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને નમસ્કાર કરજો. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન કામનાથ મહાદેવ અને માં પાર્વતી થાય, અમારા ધંધા રોજગારમાં વધારો થાય, અમારું અને અમારા પરિવારનું કલ્યાણ થાય અને અમારા અને અમારા પરિવારમાં આયુષ્યનો વધારો થાય એવી દયા કરવા વાળા થજો. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. હવે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ એટલે પેલા વેલા વિઘ્નને દૂર કરવા વાળા દેવ, જેને રિદ્ધિ અને સિદ્ધિના દાતા કહેવામાં આવે, જેને લાભ અને શુભના પિતા કહેવામાં આવે એવા સર્વ ભક્તોનું મંગલ કરનારા દુંદાળા ગણપતિ બાપાને યાદ કરવા જોઈએ. ગણપતિ બાપાને જે પૂજામાં યાદ કરીને પૂજા ચાલુ કરીએ એ પૂજામાં કોઈ દિવસ વિઘ્ન ન આવે. એટલે આજની આપણી પૂજાની શરૂઆતમાં આપણે સર્વપ્રથમ ગણેશ બાપાને યાદ કરીએ. એટલે બધા ભાઈઓએ મનમાં ગણેશ બાપાને યાદ કરી એની મૂર્તિની અમારે તો અમારી તમારે બોલવા પડશે.